श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं वक्ष्यपत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोऽवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या। निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। दुःखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે ચૈત્રવદ આઠમ રાતના શ્રી બાલકૃષ્ણ પ્રાગટ્ય થયું. આજે ચૈત્રવદ નોમ. વસુદેવજી રાત્રિના 12 વાગ્યે ટોપલામાં ઠાકોરજીને પધરાવી યમુના નદી પાર કરી આજે સવારે નંદ બાવાને ઘેર પહોંચી ગયા. યશોદા માની બાજુમાં દીકરી સૂતી હતી, એને લઈ લીધી અને લાલાને ત્યાં પધરાવી દીધો. અને આજે તો ગોકુળમાં શું થયું? અરે નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આખું ગોકુળ આજે તો ઉત્સવમય મહોત્સવ થઈ ગયો. અને નંદ બાવાએ તો જે હતું બધું પોતાનું સર્વસ્વ લૂંટાવ્યું અને 10,000 ગાયોનું બ્રાહ્મણોને દાન કર્યું. બહુ સરસ
આજની ઉજવણી. હવે આપણે ગઈકાલે શું જોયું? આપણે ગઈકાલે જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ રથમાં બેસી અને મથુરા આવે છે અને કંસ એને મારવાની કોશિશ કરે છે. ચાણૂર મુષ્ટિકને મોકલાવે છે. એ બંનેને કંસ અને બલભદ્ર હરાવી દે છે અને સીધા કંસની સામે કૃષ્ણ ઊભા થઈ જાય છે. અને જેમ ગરુડ પકડે ને, સર્પને જેમ ગરુડ પકડે ને એમ એના માથાના વાળ પકડી સિંહાસન પરથી ગબડાવ્યો અને રંગભૂમિમાં પછાડ્યો. કંસ મરાયો અને મોક્ષ ગતિને પ્રાપ્ત થયો. એના પછી કંસને મારીને યમના કિનારે જઈને શ્રી કૃષ્ણએ વિશ્રામ કર્યો છે, એટલે ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. એના પછી કંસદેવ પાસે શ્રી કૃષ્ણ શ્રી બાલકૃષ્ણ કારાગારમાં જાય છે. ત્યાં એમના પિતા કંસના પિતા ઉગ્રસેનને છોડાવે છે અને એને રાજગાદી મથુરાની સોંપી દે છે. ત્યાર પછી વસુદેવજીએ યાદવોના પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવી બલરામ અને શ્રી કૃષ્ણને વિધિપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા અને શ્રી કૃષ્ણના પ્રાકટ્ય વખતે કરેલા સંકલ્પ પ્રમાણે 10,000 ગાયોનું દાન કર્યું. હવે આજે આગળ ગુરુકુળમાં અભ્યાસ. પરમાત્મા અવતાર લે છે ને ત્યારે એના માટે પણ ગુરુની સેવા અનિવાર્ય છે. જગતને ગુરુ શિષ્યનો આદેશ શીખવવા માટે જગતગુરુ શ્રી કૃષ્ણ અને બલરામ શિષ્ય બની પૂજ્યની નગરીમાં સાંદીપની મુનિને ત્યાં ગુરુકુળમાં ગયા. સંતો વિદ્યા અને વિનય શીખવે છે. પુસ્તક ક્રિયા જ્ઞાનથી કદાચ ભૌતિક પદાર્થો મળી શકે પણ આત્મજ્ઞાન ન મળે. શ્રી કૃષ્ણ શિષ્ય બનીને ગુરુકુલમાં ગુરુની સેવા કરે છે. રસોઈ માટે સ્વયં લાકડા લેવા જાય છે, પાણી ભરે છે. 64 દિવસ રાત્રિના ગુરુકુલ નિવાસ દરમિયાન એમણે વેદો, ઉપનિષદો, વ્યાકરણ, જ્યોતિષ, રાજનીતિ જેવી 64 વિદ્યાઓ આત્મસાત કરી શિસ્ત અને સેવા દ્વારા ગુરુજીને પ્રસન્ન કર્યા. સાંદીપની ગુરુની યજ્ઞ કરવાની ઈચ્છા હતી, પરંતુ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પુત્રવાન હોય ને એ જ યજ્ઞ કરી શકે. સાંદીપની ગુરુનો પુત્ર મરણ પામ્યો હતો. ગુરુએ શ્રી કૃષ્ણને શક્તિની પીછાણી. ગુરુ દક્ષિણમાં ગુરુજીએ શ્રી કૃષ્ણ પાસે માગ્યું કે સાગરમાં મારો પુત્ર ડૂબી ગયો છે, એ પુત્રને લાવી આપો એવું શ્રી કૃષ્ણને કહ્યું. શ્રી કૃષ્ણએ સમુદ્રમાં ડૂબકી મારી સમુદ્રને ગુરુપુત્ર આપવાનું કહ્યું. સમુદ્રએ કહ્યું કે પ્રભુ, આ જળમાં પંચજન નામનો એક રાક્ષસ શંખના રૂપમાં રહે છે. એ આપના ગુરુપુત્રને ગળી ગયો છે. શ્રી કૃષ્ણએ આ અસુરને ચીરી નાખ્યો, પરંતુ ગુરુપુત્ર ન મળ્યો. એના શરીરમાંથી ભગવાનને પ્રિય એવો પંચજન્ય શંખ મળ્યો. એ લઈ શ્રી કૃષ્ણ યમરાજા પાસે ગયા અને ગુરુપુત્રને યમરાજા પાસેથી મેળવી ને ગુરુને આપ્યો. ગુરુ અને ગુરુપત્ની બંને ખુશ થયા. શ્રી કૃષ્ણ બલરામ હવે સ્વગૃહે જવાની આજ્ઞા માગતા ગુરુએ કહ્યું, ગચ્છતમ સ્વગૃહમ વીરો કીર્તિવામસ્તુ પાવની છંદાસ્ય ત્યાત્યામાની ભવંતિ વહ પાત્ર ચ. આપ બંને વીર ભાઈઓ સુખેથી તમારા ઘેર જાઓ, તમારી કીર્તિ વધો અને તમારી શીખેલી વિદ્યા સદાય તાજી રહો. આવા શુભ આશીર્વાદ મેળવી બંને ભાઈ મથુરા પધાર્યા. મથુરા પવિત્ર નગરી છે. શ્રી કૃષ્ણનો અહીં અખંડ નિવાસ છે. ગુરુકુળમાં શ્રી કૃષ્ણ હતા ને ત્યારે પોરબંદરનો
પોરબંદરનો એક ગરીબ બ્રાહ્મણનો પુત્ર સુદામા એમની સાથે હતા. સુદામા જીતેન્દ્રિય અને સરળ હતા, તેથી કૃષ્ણએ તેમની સાથે મિત્રતા કરી. સુદામાના સદચરિત્રને લીધે ભાગવતમાં શ્રી કૃષ્ણના મિત્ર તરીકે એકમાત્ર સુદામાનું નામ છે. ભગવાન ગોકુલથી મથુરા પધાર્યા પછી ઉદાસ રહે છે. ક્યારેક ક્યારેક વ્રજ તરફ મુખ રાખીને આંસુ સારે છે. શ્રી કૃષ્ણને મનમાં થયા કરે છે કે હું માને કાગળ લખું. કલમ કાગળ લઈને લખવા બેસે છે. માં યશોદા એટલું લખે ને એટલે પ્રભુની આંખ ભીની થઈ જાય. યશોદા લખતા લખતા ખોવાઈ જાય. કાગળમાં યશોદા યશોદા લખ્યું, પૂરો કાગળ ભરાઈ ગયો. અશ્રુની ધારાથી કાગળ પલળી જાય. બીજો કાગળ લઈને વળી લખવા બેસે. હવે ભ્રમર ગીત. વૃષ્ણિઓના મુખ્યમંત્રી, બૃહસ્પતિના શિષ્ય, બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને શ્રી કૃષ્ણના પ્રિય મિત્ર એવા શ્રી ઉદ્ધવજીને થયું કે પ્રભુ ગોકુળથી પધાર્યા છે ને ત્યારથી ખિન્ન છે, ઉદ્વિગ્ન છે, ઉદાસ છે, પ્રસન્ન નથી. શું કારણ હશે? પ્રભુ જ્યારે જુઓ ને ત્યારે ગોપી ગોપી કહીને બૂમો પાડે છે. આ ગોપી કોણ છે? કૃષ્ણને પૂછીશ તો નહીં બતાવે. આજે રાત્રે કૃષ્ણની બાજુમાં સૂઈ જાઓ. મનમાં હશે ને એ જ ઊંઘમાં બગડશે, એટલે જાણી લઈશ પ્રભુ શયન માટે આવ્યા. ત્યાં એમની પાસે જ ઉદ્ધવજીની પથારી જોઈ. વિચાર્યું કે આ ઉદ્ધવ મારી પાસે સુવા કેમ આવ્યા હશે. વાત જાણી જશે. ઉદ્ધવજી સુવાનો ઢોંગ કરે છે. પ્રભુ નિંદ્રાધીન થયા અને ઊંઘમાં બોલવા લાગ્યા. નંદ યશોદા યશોદા રાધા રાધા વગેરે પ્રલાપ કરે છે. માણસ બે અવસ્થામાં પ્રલાપ કરે છે, એક તો ભયભીત અવસ્થામાં અને બીજું પ્રેમાવસ્થામાં. ભગવાનને પ્રેમાવસ્થાને લીધે ઊંઘમાં ગોપી, યશોદા, ગાયો અને ગિરિરાજજી દેખાય છે. ભૂલાતું નથી. આંસુ પાડે છે. ઉદ્ધવે કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ, તમને અહીં ગમતું નથી? ભગવાને કહ્યું કે ઉદ્ધવ, દિલની વાત કહું. માણસને પૈસા મૂકવા જગ્યા મળે, પણ વાત કહેવાની જગ્યા ન મળે. દિલ પરમાત્મા આગળ ખોલવું જોઈએ, પણ અહીં તો ભગવાન ભક્ત આગળ દિલ ખોલે છે. ઉદ્ધવ પરમ ભક્ત છે. શ્રી કૃષ્ણ દિલની વાતો એક અર્જુન અને બીજા ઉદ્ધવને કહેતા. શ્રી કૃષ્ણએ દિલ ખોલ્યું. કહે છે કે ઉદ્ધવ, મોએ વ્રજ વિસરત નહીં. હું વ્રજને ભૂલી શકતો નથી. ઉદ્ધવે કહ્યું કે અહીં મથુરામાં શું તકલીફ છે જેથી વ્રજને યાદ કરીને રડો છો? અહીં સોના ચાંદીના પલંગ, નોકર ચાકર, દાસ દાસીઓ બધું જ છે. કૃષ્ણએ કહ્યું કે હા, બધું જ છે, પણ યશોદા માનો પ્રેમ નથી, વાત્સલ્ય નથી. મને ખોળામાં લઈને મનાવીને ખવડાવનાર મથુરામાં કોઈ નથી. નંદ લાલાને આજે યશોદાજી સાંભળે. માણસ પૈસાથી નથી જીવતો, માણસ જીવે છે પ્રેમથી. અમેરિકા, લંડનમાં ખૂબ પૈસા છે, પણ એકબીજાને પ્રત્યે પ્રેમ નથી. મથુરામાં ઐશ્વર્યની કમી નથી, પણ જ્યાં ઐશ્વર્ય હોય ને ત્યાં પ્રેમ ન હોય. ઉદ્ધવે કહ્યું કે પ્રભુ, તમારા સાચા માતા પિતા દેવકી અને વસુદેવ છે. નંદ યશોદા તો પાલક માતા પિતા છે. એમને ભૂલી જાઓ, દુઃખી ન થાઓ. કૃષ્ણએ કહ્યું કે ઉદ્ધવ, આજે બોલ્યા ને એવું બીજી વાર ક્યારેય ન બોલશો. જે મને અનન્ય પ્રેમ કરે ને એને કઈ રીતે ભૂલી શકું? ઉદ્ધવ, તું એક કામ કર, મારો પત્ર લઈને વૃંદાવન જા. ભાગવતમાં બે પત્રની કથા છે. એક ઉત્તરાર્ધમાં શ્રી રૂકમણીએ કૃષ્ણને લખ્યો છે અને બીજો પૂર્વાર્ધમાં ભગવાને ભક્તોને લખ્યો છે. શ્રી કૃષ્ણ અને પત્રના બાને ઉદ્ધવને વૃંદાવન મોકલે છે. શા માટે? ઉદ્ધવજી જ્ઞાની છે, ભક્ત પણ છે, પણ એમને જો ગોપીઓનો સંગ મળે ને તો ભક્તિમાં આગળ વધી શકે. ઉદ્ધવનો અર્થ છે જેનામાં ઊંચે ચડવાની ક્ષમતા હોય ને એ ઉદ્ધવ. ગોપીઓના સંગથી ઉદ્ધવ ભક્તિના ઊંચા શિખરે પહોંચી શકશે. એનું નામ સાર્થક થશે. આ પ્રમાણે મહાન ભક્તોનો ભેટો કરાવી ભગવાન ઉદ્ધવને આગળ વધારવા માગે છે. ઉદ્ધવજી મહંત છે. સંત અને મહંતમાં ફર્ક છે. જેને સતત માનની ઈચ્છા રહે ને એ મહંત છે. ગાદીવાળા મહંત છે જેને ઈચ્છાઓની ભૂખ છે.
જેને ઈચ્છાઓની ભૂખ છે, ગાદીનું અભિમાન છે ને, એ મહંત છે. સંત એ છે કે જે સર્વ સદગુણ સંપન્ન હોવા છતાં નમ્ર છે, પોતાને પામર સમજે, બીજાને માન આપે. જેને માનની સ્પૃહા નથી ને, એ સાચો સંત છે. ઉદ્ધવ મહંત છે, એમને જ્ઞાનનું અભિમાન છે. ગોપીઓ પાસે જશે ને તો મહંતમાંથી સંત બનશે, એટલે એમને વૃંદાવન મોકલે છે. ભગવાને વિચાર કર્યો કે ઉદ્ધવ જાય છે, પણ મારી ગોપીઓ કોઈ પુરુષ સાથે વાત નહીં કરે. ગોપીઓ શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત છે. ગોપીઓની ભક્તિ પરાકાષ્ઠા પર હતી, એ બીજા કોઈ સાથે વાત ન કરતી. ભગવાને વિચાર્યું કે ઉદ્ધવ એકલો જશે તો ગોપીઓ કાઢી મૂકશે, એટલે ભગવાને પોતાનું પ્રસાદી પિતાંબર અને પ્રસાદી માળા ઉદ્ધવને પહેરાવ્યા. માળા પિતાંબર જોઈને મારો મિત્ર માનશે ને તો એની સાથે વાત કરશે. ઉદ્ધવ સોનાના રથમાં બેસીને વૃંદાવન જાય છે. ભગવાને કહ્યું, ઉદ્ધવ, તું જઈને ગોપીઓને પ્રણામ કરજે. કેટલું ઊંચું સ્થાન છે શ્રી કૃષ્ણના હૃદયમાં ગોપીઓની માટે. ઉદ્ધવને આ વાત ગમી નહીં. એમને થયું કે ગામડાના અભણ સ્ત્રી પુરુષોને હું પગે લાગું. ભગવાને કહ્યું કે સંકોચ થાય છે. ઉદ્ધવે કહ્યું, આપ કોઈ સંત મહાત્માને પગે લાગવા કહો ને તો ઠીક છે, પણ આ અભણ સ્ત્રીઓને ના, નહીં બને. ભગવાને કહ્યું, તો ઉદ્ધવ, તું મારા વતી એમને પગે લાગજે, મારા પ્રણામ કરજે, મારા પ્રણામ કહેજે. ગોપીઓ ઉંમરમાં શ્રી કૃષ્ણથી મોટી હતી. ઝાડના ઠૂઠાની જેમ અક્કડ બનીને એમની સામે જઈશ નહીં, એમને નમજે. ઉદ્ધવે પૂછ્યું, પણ એમનામાં એવું તો શું છે? ભગવાને કહ્યું કે એમનું મન છે ને મારામય થઈ ગયું છે. ગોપીઓ એમના દીકરા દીકરીઓ પરણાવવા માટે નથી જીવતી, એ તો મારા માટે જીવે છે. એમણે મારા માટે સર્વસ્વ છોડ્યું છે. ઉદ્ધવ, ગોપીઓ શું છે ને એ તું ત્યાં જશે ને ત્યારે જ તને સમજાશે. એમની આગળ તારા જેવા ભણેલા પણ ફાવશે નહીં. ઉદ્ધવ સાંજ સમયે વૃંદાવનમાં પ્રવેશ કરે છે, ત્યારે ગાયો વાછરડા આવી રહ્યા છે. બ્રજમંડળમાં ધૂળ છવાઈ રહી છે. સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય છે. સુંદર સરોવરો, ઉદ્યાનો છે. સુંદર વસ્ત્રો પરિધાનો કરી ગોવાલણો બેઠી છે. ગોપ બાળકો મધુર તાનમાં વાંસળી વગાડે છે. ઘરોમાં ધૂપ દીપ થઈ રહ્યા છે. નંદ બાવાએ દૂરથી સોનાનો રથ આવતો જોયો. વિચાર કરવા લાગ્યા કે હવે અહીં શું બાકી રહ્યું છે. અક્રૂરજી આવો રથ લઈને આવ્યા હતા, ફરીથી કેમ આવ્યા? દોડતા સામા આવ્યા, રથ પર ચડી ગયા. જોઈ લીધું, મારો કૃષ્ણ તો નથી આવ્યો ને. ઉદ્ધવને જોયા, સખા છે, સંદેશો લઈને આવ્યા છે. એમને ભેટ્યા, કૃષ્ણ સમાન માની અને એમની પૂજા કરી. નંદજી ઉદ્ધવજીને સંત માને છે. 1 મિનિટનો વિરામ.
નંદજી ઉદ્ધવને સંત માને છે. સંતની પૂજા શા માટે કરવી? કારણ કે પ્રત્યેક સંત ભગવાનનો સંદેશો લઈને આવે છે. નંદજીએ પૂજા કરી, સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. કૃષ્ણના ગયા પછી અહીં ભોજનમાં કોઈ સ્વાદ નથી, કોઈ સ્વાદમાં ભલીવાર જ નથી. કૃષ્ણના મિત્ર જાણી અને મિષ્ટાન ભોજન કરાવ્યું. નંદજીની નમ્રતા તો જુઓ, એમણે ઉદ્ધવજીના પગ પકડી લીધા, ચરણ દબાવે છે, ઉદ્ધવને કનૈયા જેટલું જ માન આપે છે. ઉદ્ધવ કનૈયાનો મિત્ર છે, સંદેશો લઈને આવ્યા છે. ઉદ્ધવે કહ્યું કે બાવા, આપ તો પિતા સમાન છો, આપ મારા પગ દબાવો ને એ બરાબર નથી. નંદજી પૂછે છે, ઉદ્ધવ, ઉગ્રસેન, વસુદેવ બધા મજામાં તો છે ને, આનંદમાં તો છે ને? જે વસુદેવે નંદ બાવાના બે પુત્રો લઈ લીધા, છતાં નંદ બાવાના મનમાં જરા પણ કડવાશ નથી. આપણે તો હોય ને તો એનું જિંદગીભરનું નામ ન લઈએ. નંદજી મહાન છે. વળી પૂછ્યું કે ઉદ્ધવ, કૃષ્ણ કદી અમને યાદ કરે છે? એની માતા યશોદાને યાદ કરે છે? ગોપ ગોપીઓને, ગાયોને, વૃંદાવન, ગિરિરાજને યાદ કરે છે કે ભૂલી ગયો? ઉદ્ધવ, કૃષ્ણ પાછો ક્યારે આવશે? એ પાછો આવશે કે નહીં? કૃષ્ણની યાદ આવતા આંખો ભીની થઈ ગઈ છે. નંદે કહ્યું કે આ વૃંદાવનમાં કૃષ્ણના જવાથી કશુંય બચ્યું નથી. એમની સ્મૃતિ સિવાય અહીં કશું નથી. એની સ્મૃતિને અમે અહીં વાગોળીએ છીએ. ઉદ્ધવ, અમે એને કઈ રીતે ભૂલી શકીએ? એણે અનેક સંકટોમાં અમારી રક્ષા કરી. એણે અગ્નિનું પાન કર્યું, વરસાદમાંથી બચાવ્યા, અનેક રાક્ષસોને મારીને અમારી રક્ષા કરી. અમે એના ઋણી છીએ. અમે એના હાસ્યનું ચિંતન અને લીલાઓનું સ્મરણ કરીને જિંદગીના દિવસો વિતાવીએ છીએ. આ વખતે યશોદાજી સામા બેઠા છે. આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. મુક્તિ શબ્દ બોલી શકાતો નથી. નંદજી પણ રડે છે. ઉદ્ધવે કહ્યું કે હે નંદ યશોદા, હું તમારા વખાણ કરું ને એટલા ઓછા છે. આપના જેવા આ પૃથ્વીમાં આપ એક જ છો. કારણ કે તમે જેને પુત્ર માનો છો ને, એ કૃષ્ણ સાક્ષાત નારાયણ છે, પરમાત્મા છે, જગતના કારણ છે, એ સર્જનહાર છે. એ કૃષ્ણમાં તમને આવો પ્રેમ? ખરેખર તમે ભાગ્યશાળી છો બાવાજી. જો ઈશ્વરના કોઈ મા બાપ નથી, ઈશ્વરને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી. તમે એને તમારો પુત્ર માનો છે ને, એ ભૂલી જાઓ. એ નિરાકાર છે. નંદજીએ કહ્યું કે ઉદ્ધવ, તમારી આ તત્વજ્ઞાનની વાતો અમને સમજાતી નથી. અમને માત્ર એ કહો કે અમારો કૃષ્ણ અહીં પાછો ક્યારે આવશે? ઉદ્ધવે કહ્યું કે એ જરૂર આવશે. એ અચ્યુત છે, એના વચનમાંથી ચ્યુત નહીં થાય, ડગશે નહીં, અવશ્ય વ્રજમાં આવશે. ખેદ ન કરશો. શ્રી કૃષ્ણની યાદ અને વાતોમાં આખી રાત આમને આમ વીતી ગઈ. ઉદ્ધવજી પ્રાતઃકાળે વહેલા વૃંદાવનમાં ફરવા ગયા. સવારનું વૃંદાવનનું વાતાવરણ સરસ છે. ગોપીઓ વહેલી સવારે ઉઠીને ઉંબરાની પૂજા કરતી, ઘરમાં ધૂપ દીપ કરી દધિમંથન કરતી અને ભગવાનના ભક્તિના ગીતો ગાતી. ઉદ્ધવ બધાના ઘરોમાં ડોકિયા કરે છે. એમને થયું કે આ તો ભક્તિનગર છે. એક પણ ઘર એવું નથી
કે જ્યાં કૃષ્ણની વાત ન થતી હોય, ઉદ્ધવજી ત્યાંથી યમુનાજીમાં સ્નાન કરી નંદાલયમાં આવ્યા છે. ગોપીઓએ નિત્યની આદત પ્રમાણે નંદાલય તરફ નજર કરી તો સોનાનો રથ ઉભેલો જોયો. આખા બ્રજમંડળમાં સોનાનો રથ નથી. કોનો હશે? કેમ આવ્યો હશે? પાછો અક્રૂર તો નહીં આવ્યો હોય? એટલામાં તો ઉદ્ધવજીના દર્શન થયા. એમના ઢીચણથી નીચે લટકતા લાંબા હાથ છે. આજાન બાહુ કહેવાય લાંબા હાથવાળો. ઉદ્ધવજીના હાથ લાંબા છે, કમળ જેવી લાલ આંખો છે, પીતાંબર પહેર્યું છે, કંઠમાં કમળની માળા પહેરી છે, કાનમાં કુંડળ છે, સુંદર હસતું મુખ છે, શરીર પણ શ્યામ છે. અસલ કૃષ્ણ જેવા જ સુંદર લાગે છે. કોણ હશે? પૂછતા ખબર પડી કે મથુરાથી શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છે. આપણા પ્રભુનું પીતાંબર માળા પહેરી છે, ભક્ત લાગે છે, ચહેરો પણ મળતો છે. ઉદ્ધવની પાસે આવી એમને એકાંતમાં લઈ જઈને એમને ઘેરી લીધા અને પ્રશ્ન પૂછવા માંડ્યા. ગોપીઓ બોલી, અમે સાંભળ્યું છે કે આપ કૃષ્ણના મિત્ર છો, સાથે રહેનારા છો, પ્રભુનો સંદેશો લઈને આવ્યા છો. શું સંદેશો લાવ્યા છો? કહો. ઉદ્ધવ કહે છે કે ગોપીઓ, તમે છે ને યોગ ખોટો કરો છો. કૃષ્ણ તો સર્વત્ર છે. તમે યોગ સાધના કરો, તમારી સમાધિ સિદ્ધ થશે ને તો સમાધિમાં તમને પ્રભુ દેખાશે. યોગની તકલીફ રહેશે જ નહીં. ગોપીઓએ કહ્યું કે મહારાજ, આપ જે સમાધિની વાત કરો છો ને એ તો સાધારણ સમાધિ છે. આંખ બંધ કરીને જોઈ શકાય, પણ સમાધિ છૂટ્યા પછી શું? ખુલ્લી આંખે શ્રી કૃષ્ણ દેખાય ને એ જ સાચી સમાધિ છે. ઉદ્ધવ, અમને તો શ્રી કૃષ્ણ સર્વત્ર બધે જ દેખાય છે. એવું કોઈ સ્થાન નથી કે જ્યાં શ્રી કૃષ્ણનો અનુભવ થયો નથી. કહે છે, સામળિયામાં વિશ્વ સમાયું, શ્યામ સૌમાં સમાયો રે. પશુ પક્ષીને જીવ જંતુમાં, વન ઉપવનમાં એ વસતો રે. ઉદ્ધવ તારા જ્ઞાનના થોતા, ખોટા અહીં શું ખોલે રે. વેદ વેદાંત ને શાસ્ત્ર તું ભણ્યો ન આવે એમની તોલે રે. અમને તો એ શ્વાસે શ્વાસે દૂર કદી ના ખસતો રે. તે તો ઉદ્ધવ ખોજ ન કીધી, ચડ્યો તું જ્ઞાનની ટોચે રે. ઉદ્ધવ, એક કામ કર, તું આંખો બંધ કર, અમે તને કૃષ્ણ બતાવીએ. ઉદ્ધવે આંખો બંધ કરી છે. મનહર ઉદ્ધવ ભાન ભૂલીને રાધા કૃષ્ણને જોયા રે. જ્ઞાનનો ગર્વ પ્રેમમાં પ્રગટ્યો, આંખે આંસુડા આવ્યા રે. ઉદ્ધવ તારા જ્ઞાનના થોતા, અહીં તું શું ખોલે રે. વેદ વેદાંત ને શાસ્ત્ર તું ભણ્યો ન આવે તે મની તોલે રે. કૃષ્ણ પ્રભુનો સંદેશો લઈને ઉદ્ધવ ગોકુળમાં જા. ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. વહેલી સવારે ગોપી માહી વલોવે, કૃષ્ણ રટતી જા. નટકટ આવીને નેત રાખે છે, માખણ મિસરી ખાય. ગોકુળમાં એને
કૃષ્ણ કૃષ્ણ દેખાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. વહેલી ઉઠીને ગોપી યમુના કાંઠે પાણી ભરવા જાય. સાદ કર્યો એણે બેડું ચડાવી જાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. બપોર થતાને સાદ દીધો જમવાયાવો ને જદુરા. પાટલા ઉપર આવીને બેઠો ભાવે ભોજન કરાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. સાંજ પડે ને ગોપી હાલી વનરાવન મોરલી નાદ સંભળાય. કદમની ડાળે ચડી બંસી વગાડે એવું દ્રશ્ય દેખાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. શરદ પૂનમની રાત સોહામણી પ્રકાશ ચંદ્રનો રેલા. ગોપીઓ સાથે અનેક રૂપે રાસ રમે જદુરાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખાય. રાત પડે ગોપી ઓઢી પલંગમાં શ્યામ સપનામાં દેખા. જબકી જાગીને જોયું ગોપીએ ઓશિકે દર્શન થાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખા. હવે ઉદ્ધવ કન્ફ્યુઝ, મૂંઝવણમાં આવી ગયો. આ શું છે? ઉદ્ધવ કહે પ્રભુ આવું મેં જોયું, સમજ્યું ના સમજા. મથુરા બિરાજો છો કે ગોકુળમાં, જોઈને અચરજ થાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખા. વાત જાણી જ્યારે ગોપી પ્રેમની, આંખે આંસુ ઉભરા. ગોપીઓ રાધાને ગોપીઓ ઘડીએ ના વિસરાય ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખા. ગોકુળમાં એને કૃષ્ણ કૃષ્ણ દેખા. ગોપીઓ કહે છે કે ઉદ્ધવ, અમને તો વૃક્ષ પત્ર પર શ્રી કૃષ્ણ દેખાય છે. તમારું જ્ઞાનનું અભિમાન છે ને ભક્તિ વિના જશે નહીં. ઉદ્ધવ, અમને યોગનો ઉપદેશ આપો છો. અભણ રખડતા મનને નિરાકારમાં સ્થિર કરવા કહો છો. ઉદ્ધવ, તમને ભલે ન દેખાય, અમને તો એ સર્વત્ર દેખાય છે. અમારા મન કષ્ટમાં પરોવાયા હોય, સંસારના લૌકિક કામોમાં છબરડા થાય છે. ઉદ્ધવ, તમે સમાધિ શું કહેવાય એ જાણો છો? અને નથી જાણતા તો એનો ઉપદેશ અમને કેમ આપો છો? ઉદ્ધવજીને લઈને ગોપીઓ રાધાજી બેઠા હતા ને ત્યાં ગોપી મંડળમાં આવી. ઉદ્ધવે અનન્ય ભક્તને નિરખ્યા
રાધાજી બેઠા છે, વાળ વિખરાયેલા છે, આંખો સૂજી ગઈ છે. ઉદ્ધવે રાધાજીને પ્રણામ કર્યા. એક ગોપીએ પૂછ્યું કે ઉદ્ધવ, કૃષ્ણ અમને યાદ કરે છે? એ બહુ સ્વાર્થી છે. આ દુનિયા બધો સ્વાર્થનો ખેલ છે. જુઓ, જ્ઞાન મળ્યા પછી શિષ્ય ગુરુનો, પૈસા હડપ કર્યા પછી ગણિકા એના પ્રેમીનો, દક્ષિણા લીધા પછી ગોર યજમાનનો ત્યાગ કરે છે. ફળ વિનાના વૃક્ષનો પક્ષીઓ ત્યાગ કરે છે. આગ લાગે ને ત્યારે હરણાઓ વનનો, રસ ચૂસી લઈ ભ્રમર પુષ્પનો, અને અસમર્થ રાજાનો પ્રજા ત્યાગ કરે છે. દુનિયા બધી સ્વાર્થી છે. રાધાએ આંખ ખોલી. કૃષ્ણના સખા છે એવું જાણીને જાગૃત થયા. રાધાજીના શ્વાસમાંથી કમળની સુવાસ નીકળે છે. સુવાસને લીધે ત્યાં એક ભમરો આવ્યો. ઉદ્ધવ સન્મુખ બેઠા છે. ભ્રમર રાધાનો ચરણ સ્પર્શ કરવા જાય છે. તો રાધા ભ્રમરને કહે છે, ખબરદાર, મને અડક્યો છે તો. પ્રેમમાં પાગલ બનેલી રાધા ભ્રમરને નિમિત્ત બનાવી ઉદ્ધવને કટાક્ષ કરે છે. આ વાર્તાલાપને ભ્રમર ગીત કહે છે. રાધા કહે છે કે હે ભ્રમર, પુષ્પનો રસ પી ને તું પુષ્પને છોડી દે છે. તારામાં તારા મિત્રના પૂરા ગુણ છે. તારો મિત્ર કૃષ્ણ કપટી છે. તું પણ એના જેવો છે. મને અડકીશ નહીં. ભ્રમરે કહ્યું કે ના કેમ પાડો છો? રાધાએ કહ્યું, એનો રંગ પણ તારા જેવો કાળો જ છે. મને કાળા રંગથી નફરત છે. દૂર ભાગ. કાળો સર્પ સુવાળો લાગે પણ દૂધ પીને ડંસ મારે. પ્રાણ લઈ લે. આ વાળ પણ કાળા, ગમે તેટલા સાચવોને પણ ક્યારે જતા રહે અને ધોળા થાય તો ખબર જ ન પડે. કાગડો પણ કાળો, પણ એની કપટી પણ એની કપટીમાં જ ગણતરી થાય છે. મને કાળા રંગથી અને તારી આ મૂછથી પણ નફરત છે. કુબજાના આલિંગનથી, તારા મિત્રની ચોડાઈ ગયેલી માળાને સૂંઘતા તારી મૂછમાં કુબજાનું કંકુ ને કેસર ચોટ્યું છે. તું એ માળા પર ગોઠવાય છે. ચાલ્યો જા અહીંથી. ભ્રમર, તારા ધંધા પણ તારા ગુરુ જેવા જ છે. ફૂલમાંથી મધુરસ ચૂસીને કામ પતી જતા એને છોડી દે છે. તારા ગુરુએ પણ કુબજા અને મથુરાની સુંદર સ્ત્રીઓ જોઈ અને અમને છોડી દીધા. બ્રહ્મરે કહ્યું કે કૃષ્ણ કપટી છે ને, તો લક્ષ્મીજી એની સેવા કેમ કરે છે? ગોપીઓ બોલી, એ પણ કૃષ્ણની શબ્દ જાળમાં ભોળવાઈ ગઈ છે. જોને, અમે ક્યાં નથી ફસાયા. તું 6 પગવાળો છે. તારા ગુરુમાં પણ 6 દોષ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. બ્રહ્મરે કહ્યું કે આવા દોષો કૃષ્ણમાં ક્યાંથી હોય? ગોપીએ કહ્યું કે આ છે. બ્રહ્મ, આપણા ક્રોધો અને પરમાત્માના દોષોમાં, આપણા દોષો અને પરમાત્માના દોષોમાં ફરક છે. આપણી તમામ કામનાઓ લૌકિક હોય, ઈશ્વરની કામના અલૌકિક હોય છે. આપણે ધારેલું ન થાય ને, પાસા ઊંધા પડે ને તો ગુસ્સે થઈ જઈએ. ઈશ્વર ક્યારે ક્રોધ કરે? દુષ્ટ લોકો જ્યારે ભક્તને હેરાન કરે ને ત્યારે. પ્રહલાદને હેરાન કર્યો ત્યારે હિરણ્યકશ્યપ પર કેવો ક્રોધ કર્યો, જાણે ક્રોધનો અવતાર. આમ ભક્તોના દુશ્મન ઉપર ઠાકોરજી ક્રોધ કરે છે. ભગવાનને આપણી જેમ પૈસાનો, પ્રતિષ્ઠાનો કે ખુરશીનો લોભ નથી. એને તો ભક્તો વધે ને એનો લોભ છે. વધારે જીવો મારી શરણમાં આવે, સન્મુખ થાય અને સુખી રહે, એનો લોભ છે. ભગવાન માણસને પોતાની તરફ ખેંચવા વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, શંકરાચાર્ય, તુકારામ, જ્ઞાનેશ્વર જેવાને મોકલે છે. ભક્તોની વસ્તી વધારવાનો અને ભક્તોને સુખી કરવાનો લોભ છે. ભક્તોના પરિવાર પ્રત્યે મોહ છે. ભગવાન મોહિત થઈને ભક્તોની પાછળ દોડે છે. ભક્તોને છોડે નહીં. ભક્તો માટે મોહવશ બેચેન બને છે. ભગવાનને મદ છે, પણ કેવો મદ? ભગવાન ગીતામાં કહે છે કે બધા વેદોને જાણવાવાળો હું છું. મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. એક મારે જ શરણે આવો. આ પરમાત્માના મદની વાત છે.
આપણો મદ તો છે ને અનર્થ પેદા કરે. અદેખાય ઈર્ષા ભગવાન કોની કરે છે? ભક્તોના દોષની. એની ઈર્ષા દુર્ગુણો તરફ છે. દોષો, દુર્ગુણો અને પાપને ભગવાન નષ્ટ કરે છે. બ્રહ્માને પૂછ્યું તો તમે નફરત કેમ કરો છો? ગોપીઓ બોલી કે એનું નામ પુણ્ય શ્લોક છે, પણ દિનહીન પર એને દયા નથી. કઠોર છે ભ્રમર, તું કૃષ્ણનો ચાપલુસ છે. અમે કૃષ્ણ માટે પતિ, પુત્ર, ઘરબાર, અરે આ લોક અને પરલોક પણ છોડ્યા. અમારા ત્યાગની એણે શું કિંમત કરી? અમારા પ્રેમની હાંસી ઉડાવી, સમાધાન કઈ રીતે કરીએ? બ્રહ્મરે કહ્યું કે એને તમે કપટી કઈ રીતે કહી શકો? ગોપીઓ બોલી કે જન્મો જન્મનો કપટી છે. મર્યાદા પુરુષોત્તમ રામાવતારમાં પણ એણે કપટ કર્યા છે. બિચારી સુપર્ણખાને લક્ષ્મણ કુંવારો છે એમ જુઠ્ઠું બોલી નાકને કાન કપાવ્યા. વાલીને પારધીની જેમ પાછળથી તીર માર્યું, હિંમત હતી તો સામે કેમ ન આવ્યા? કપટી છે, કપટી બનીને વામન બનીને બલિરાજાને છેતર્યો અને એને બિચારાનો નાહક હેરાન કર્યો અને કપટ કરીને બલિને આખો ખંખેરી દીધો. બ્રહ્માએ કહ્યું નફરત છે તો પણ વાત તો તમે બધા એની જ કરો છો. ગોપીઓ બોલી એની વાતો એ જ અમારા જીવનનો આધાર છે. વાતો ન કરીએ ને તો અમે જીવીએ નહીં. મુશ્કેલ છે જીવવું. અમને એની વાતો કરીએ ને ત્યારે ભૂખ તરસ કાંઈ લાગતું જ નથી. પરીક્ષિતને પણ કથા સાંભળતા ભૂખ તરસ ક્યાં લાગી હતી? ભ્રમર અમને કૃષ્ણની દોસ્તીએ બરબાદ કર્યા. એની સાથેના પ્રેમને લીધે અનેક ભક્તો ઘર બાર વિનાના થયા છે. ભ્રમર જેમ હરણીઓ સંગીતમાં મશગુલ થઈ પારધીના બાણે વિંધાય ને, એમ અમને કૃષ્ણના પ્રેમનો ચસ્કો ભારે પડી ગયો. કનૈયાના વિરહમાં મૃગલીની જેમ મરીએ છે. કૃષ્ણએ પારધીનું કામ કર્યું છે. કૃષ્ણની વાણી જૂઠી છે. તું એના સિવાયની વાત કર, એની વાત ના કરતો. ભ્રમર ઉડી ગયો, પાછો આવ્યો. રાધાજી ઊભા થઈ ગયા. રાધાએ સ્વાગત કર્યું. ઉદ્ધવે રાધાને પ્રણામ કર્યા. રાધા પાસે વરદાન માગ્યું. મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, પાષાણ ગમે તે બનવું, વ્રજમાં રહું ને એવું વરદાન આપો. ભ્રમરે પૂછ્યું કે તમારે મથુરા આવવું છે? ગોપીઓ બોલી જવા દો ભાઈ, શું કરશો ત્યાં લઈ જઈને? ત્યાં તો કુબજા, લક્ષ્મી જેવી શહેરની અનેક સુધરેલી સ્ત્રીઓ છે. અમે ગામડાની અભણને ત્યાં લઈ જઈ અને તમે શું કરશો? રાધા નિશાસો નાખે છે. આ ભ્રમર ગીતમાં છે ને માધુરી ભાવ છે. ભક્તિ માર્ગમાં ચાર ભાવ હોય: શાંત ભાવ, દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. શાંત ભાવ, માધુર્ય ભાવ એટલે પત્ની ભાવ. આ પત્ની ભાવ છે ને બધા જ ધર્મો સ્વીકારે છે. મુસ્લિમ ધર્મમાં સૂફી પંથ ચાલે છે. એમાં ઈશ્વરને પોતાની માશુકા, પ્રિયતમા માને છે. ક્રિશ્ચન ધર્મમાં લોકો જીસસને પ્રિયતમ માને છે, પ્રાઇડ ઓફ જીસસ. હિન્દુ ધર્મમાં મીરાનો માધુરી ભાવ હતો. પતિ નહોતા તો પણ એ ચાંદલો કરતી, કૃષ્ણને પતિ માનતી. હિન્દુ ધર્મમાં પતિને આર્ય પુત્ર કહે છે. એમનું નામ ન લેવાય. ઉદ્ધવને પૂછે છે કે આર્ય પુત્રને ક્યારેક વૃંદાવન યાદ આવે છે? મધુમંગલ, શ્રીદામા યાદ આવે છે? આ દાસીઓની વાત કરે છે. ઉદ્ધવ, શું કહું? અમારા વિરહનો અગ્નિ ભભૂકી રહ્યો છે. અમે તો પાગલ બની ગયા છીએ.
કૃષ્ણ એનો અગરુની સુગંધવાળો શ્રીહસ્ત અમારા મસ્તક ઉપર પધરાવશે ને ત્યારે આ વિરહાગ્નિ શાંત થશે. કૃષ્ણના સંદેશાથી અમારો અગ્નિ વધારે પ્રદીપ્ત થયો છે. ઉદ્ધવ, હવે તો કૃષ્ણ મળે અથવા તો પ્રાણ નીકળે ત્યારે જ શાંત થશે. ઉદ્ધવે કહ્યું કે ગોપીઓ, તમારા સંગથી હું આજે પૂર્ણ બન્યો છું. ભગવાનને પ્રેમ કરે ને એ પૂર્ણ બને છે, પ્રેમ નથી કરતો ને એ અપૂર્ણ છે. ગોપીઓનો કેવો પ્રેમ, માછલીને પાણી સાથે હોય ને એવો. ઉદ્ધવને આજે ભક્તિનો મર્મ સમજાયો. ચરણમાં પડ્યા. હું આજ સુધી જ્ઞાન શ્રેષ્ઠ છે ને એવું માનતો હતો, પણ તમારા સંગથી જાણી લીધું કે ભક્તિ વિના જ્ઞાન અધૂરું છે. પહેલાં ભક્તિ કરો, પછી જ્ઞાન કરો. મને પ્રેમની દીક્ષા મળી છે. ઉદ્ધવે શ્રી કૃષ્ણને પત્ર આપ્યો. એમાં લખ્યું છે કે ગોપીઓ, આપણો વિયોગ છે જ નહીં. હું સર્વત્ર વ્યાપ્ત છું. આપણો આકાશની જેમ નિત્ય સંયોગ છે. હું તમારા પ્રેમને પુષ્ટ કરવા દૂર ગયો છું. વિયોગમાં છે ને પ્રેમ પુષ્ટ બને છે. ગોપીઓએ ઉદ્ધવજીને 84 કોસ વ્રજની યાત્રા કરાવી. જ્યાં જ્યાં શ્રી કૃષ્ણએ લીલાઓ કરી છે ને એ સ્થળોની ઝાંખી કરાવી. એક દિવસ માટે આવ્યા હતા, મહિનો થઈ ગયો, જવાનું નામ જ નથી લેતા. વ્રજમાં મધુવન છે, છાકલીલા, તાલવન, રાધાકુંડ, કૃષ્ણ કુસુમ સરોવર, માનસી ગંગા, ચંદ્ર સરોવર, ગોવિંદ કુંડ, ઉસરિકા લોટા, સુરભી કુંડ, કદમકંડ, નારદ કુંડ, બરસાના, સંકેતવન, મુંજાટવી, ગુંજાવન, બંસીવટ, માનસરોવર વગેરે સ્થળોના દર્શન કર્યા. કૃષ્ણ વિના અહીં સૌને તડપતા જોયા. અને ઉદ્ધવ હવે મથુરા જવા તૈયાર થયા. ઉદ્ધવજી વૃંદાવન રહ્યા ને ત્યાં સુધી તો ઉત્સવ જેવું વાતાવરણ રહ્યું. ગોપીઓ રડે છે, કહે છે કે પાછા ક્યારે આવશો. ઉદ્ધવજી રથમાં બેઠા છે. રથ ચાલવા લાગ્યો. પાછળથી યશોદામાં દોડતા દોડતા આવે છે, કહે છે કે ઉદ્ધવ, આ કાળી કામડી કનૈયાને આપજો, એ ભૂલી ગયો છે. કામડી જોઉં છું ને મને એની ખૂબ યાદ આવે છે. આ એને આપજો. ગોપીઓએ સંતાડી દીધી હતી. જતી વખતે કૃષ્ણ કામડી યાદ કરી કરીને રડતો હતો. કૃષ્ણે જતી વખતે પૂછ્યું હતું, મૈયા મેરી કામલી કોને લી? એક ગોપી કહે છે કે તેરી કાલી કામલિયા જમુના મેં જાત બહી. તારી કાળી કામડી તો યમુનાજીમાં તણાઈ ગઈ. બીજાએ કહ્યું કે તારી કાળી કામડી તો ગાય ખાઈ ગઈ. ત્રીજી ગોપી કહે છે, કાના તું નાચ મેરે આંગણ તો કામલી દેહું નહીં. કાના તું મારા આંગણામાં નાચે ને તો હું તને નવી કામડી લાવીને આપું. આમ કૃષ્ણને ખૂબ ગમતી કાળી કામડી ગોપીઓએ છેવટ સુધી એમને નહોતી આપી. અને માં કહે છે કે મને ગોપી પાછળથી આ કામડી આપી ગઈ. આજ સુધી મારા ઘરમાં કીટીએ લટકતી રહી. એને જોઈ અને મને કૃષ્ણ રડતા દેખાય છે. ગોપીઓએ પણ કૃષ્ણ માટે ઘણી ભેટો આપી છે. ઉદ્ધવ પ્રેમ ભક્તિની દીક્ષા લઈ મથુરા જવા રવાના થયા. શ્રી કૃષ્ણ સખા ઉદ્ધવજીના મથુરા આગમન સાથે વ્રજજનોના પ્રેમની કથા અહીં પૂરી થાય છે. હવે શ્રી કૃષ્ણની રાજસ લીલા શરૂ થાય છે. એમાં પ્રેમની કે ગોપીઓની વાત આવતી નથી. ગોકુલ વૃંદાવનની લીલા એ પ્રેમ લક્ષણા ભક્તોની લીલા છે. એમાં રાજસી પ્રવૃત્તિ ધરાવતા ભક્તોની ચાંચ ડૂબે ને ભગવાને રાજસ ભક્તોને પણ આનંદ મળે ને એ હેતુથી હવેની લીલા કરી છે. એનું વર્ણન સુખદેવજી કરી રહ્યા છે.
અત વિજ્ઞાય ભગવાન સર્વાત્મા સર્વદર્શન સૈરંદ્ર્યા કામ તપ્યાયા પ્રિયમિચ્છિન ગૃહમ યયો. સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, સર્વના આત્મા અને બધું જ જાણવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મળવાની ઈચ્છાથી વ્યાકુળ બનેલી કુબજાનું પ્રિય કરવા એના ઘરે ગયા. કુબજાએ પ્રેમથી સ્વાગત કર્યું, વિધિપૂર્વક પૂજા કરી, પૂજાનો સ્વીકાર કરી અને શ્રી કૃષ્ણ ઘેર પધાર્યા. અક્રૂરના પ્રેમને યાદ કરી શ્રી કૃષ્ણ એમની અભિલાષા સંતોષવા અક્રૂરજીને ઘેર ગયા. શ્રી કૃષ્ણને કુંતા કોઈ અને પાંડવો યાદ આવ્યા. એમના સમાચાર જાણવાની એમને ઈચ્છા થઈ. ધૃતરાષ્ટ્રનો પાંડવો પ્રત્યેનો ઉપેક્ષિત વ્યવહાર શ્રી કૃષ્ણથી અજાણ્યો ન હતો. શ્રી કૃષ્ણએ અક્રૂરજીને કહ્યું કે કાકાશ્રી, મને ખબર મળી છે કે દુર્યોધન પાંડવોને લાક્ષા ગૃહમાં બાળી અને મારી નાખવાનો પેંતરો રચી રહ્યો છે. કૃપા કરી આપ હસ્તિનાપુર જાઓ અને ધૃતરાષ્ટ્રના પાંડવો પ્રત્યેના ભાવ કુભાવ જાણીને મને જણાવો. અક્રૂરજી હસ્તિનાપુર આવ્યા. ધૃતરાષ્ટ્રના ઘરે જ રોકાયા. ધૃતરાષ્ટ્રને યથોચિત શિખામણ આપી અને કહ્યું કે ધૃતરાષ્ટ્ર, તમે જે કાંઈ પણ અધર્મ કરશો ને એની સજા કર્મના સિદ્ધાંત પ્રમાણે તમારે જ ભોગવવાની છે. તમારો દુર્યોધન તમને એમાંથી બચાવી શકે નહીં. આંખે ન જોઈ શકનાર આંધળો નથી, પણ જે લોભ, મોહ, કામ અને ક્રોધનો ગુલામ છે ને એ આંધળો છે. ધૃતરાષ્ટ્ર અક્રૂરજીની કે વિદુરજી જેવા નીતિજ્ઞની શિખામણથી પણ જો સુધરતો નથી. માણસ કુસંગથી સઠ બને છે, સઠ સત્સંગથી સુધરી શકે, પણ ખલ સત્સંગથી ન સુધરે. ખલ જન્મજાત હોય છે. ધૃતરાષ્ટ્ર નેત્રહીન તો હતો જ, પણ એને એના જ્ઞાન ચક્ષુ પણ બંધ કરી દીધા હતા. અક્રૂરજીએ હસ્તિનાપુરથી આવીને શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્ર અને એના દીકરાઓ દ્વારા થઈ રહેલા ઘોર અન્યાયની જાણકારી આપી. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. પૂર્વાર્ધ પૂરો થયો. આવતીકાલે દસમ સ્કંદનો ઉત્તરાર્ધની શરૂઆત કરીશું. આજની નંદ મહોત્સવની સર્વ વૈષ્ણવોને, સર્વ શ્રોતાઓને ખૂબ ખૂબ વધાય. નંદ ઘેરા નંદ ભયો. આવતીકાલ સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.